નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોલ્ડન ચોકડીનો જે હાઈવે કહેવામાં આવે છે, ગોલ્ડન ચોકડીથી જતો આ માર્ગ છે, ત્યાં એક આઈસર છે તે સર્વિસ રોડ પર ઊભો હતો। તે દરમિયાન એક ટ્રક ચાલક કહેવામાં આવે છે કે નશાની હાલતમાં હતો। તમે જોઈ શકો છો આ જે આઈસર છે, આ આઈસરને જે કેનાલ છે તેમાં પડી ગયો છે। જે ડ્રાઈવર છે આઈસરના, તેમની સાથે જ પૂરી માહિતી લઈશું। કઈથી આપ આવતા હતા અને શું થયું હતું? મકરપુરાથી આવતો હતો હું, અને મારી ગાડી મેં સાઈડમાં ઊભી રાખી હતી, અને પેલા બોલ્ટ ખોલતો હતો તો પાછળ પેલો ફૂલ પીધેલો હતો ડ્રાઈવર, તો મારી ગાડીમાં પાછળ ઠોકી દીધી એને। કોણ ફૂલ પીધેલો? આ ટ્રક વાળા છે। હા, અને પોલીસ આવી ગઈ? હા, પોલીસ આવ્યા છે। શું આપણી માંગ છે હવે? અમારે તો અમારી ગાડી બહાર કાઢી આલે, બીજું શું? અને જે અમારે ખર્ચો થાય જે અમારે જે નુકસાન થયેલું છે એ નુકસાનનું ભરપાઈ કરી દે। એના શેઠને ફોન કર્યો, પણ શેઠ રાજકોટ બેઠો છે, કે છે કે તમે કેસ કરી દો, હું ₹1 નહીં આલું। અને ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો, અને હમણાં 112 વાળા એને લઈ ગયા છે। એ પીધેલી હાલતમાં હતા? શેઠે એવું કીધું કે હું ₹1 ખર્ચો નહીં આપું, તમારી રીતે તમે ગાડી કાઢી લો, હું ₹1 ખર્ચો નહીં આલું। તમારે કેસ કરવો હોય તો કેસ કરી દેજો। તમે જોઈ શકો છો આ જે ટ્રક છે, ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી, સાથે તે દારૂ પીધેલી હાલતમાં હતો। અને જે તેના શેઠ દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું કે તમારે કેસ કરવો હોય તો કરી દો, હું પૈસા નથી આપું। આ તમે જોઈ શકો છો તેનો શેઠ રાજકોટમાં છે। GJ3V7551 આ જે ટ્રક છે તે ટક્કર મારી હતી। તાત્કાલિક સ્થળ પર 112 પોલીસ બોલાવ્યા બાદ આ તમે જોઈ શકો છો અહીંથી ટક્કર મારી હતી। અને આ GJ3V7551 નંબરની આ જે ટ્રક છે તેના દ્વારા આઈસરને ટક્કર મારવામાં આવી। પછી જે આઈસર ચાલક દ્વારા તેવું કહેવામાં આવ્યું કે અમારી જે આઈસર છે તે બહાર કાઢી આપવામાં આવો, પરંતુ તેના દ્વારા તેના શેઠ દ્વારા પણ કહેવામાં આવ્યું કે તમે કમ્પ્લેન કરી દો। તમે જોઈ શકો છો નશો કરેલી હાલતમાં, જે દારૂ પીધેલી હાલતમાં આ જે ગાડી છે તે ચલાવતો હતો। હવે આપ શું માંગ કરી રહ્યા છો? માંગ તો મારે એટલું જ છે કે મારી હમણાં ગાડી નીકળી જાય અને મને મારો ખર્ચો મળી જાય, બસ। માંગ તો બીજું તો શું હોય? પોલીસ લઈ ગઈ છે, એમને પોલીસે સમજાયા, અને પોલીસે કીધું કે તમે એમને ખર્ચો જે છે બરાબર છે, જે હમણાં ક્રેન આવશે, ક્રેનનો તમે ખર્ચો આપી દો, પણ એના શેઠે ના પાડી દીધી, અને પોલીસ પછી લઈ ગયા છે। તેના શેઠે ના પાડવા બાદ આ જે ટ્રક છે તમે જોઈ શકો છો આવે છે, હવે જોવામાં આવે છે કે શું થાય છે આમ। હા, નશો કરેલી હાલતમાં હતો, અને તમે જોઈ શકો છો હવે આજે આઈસર ચાલકના માલિકની એક જ માંગ છે કે તેને ખર્ચો આપવાની તો ના પાડવામાં આવી, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। હવે પોલીસ સ્ટેશન પર એની જે પોલીસ તેના પર કડક કાર્યવાહી કરે કે દિવસમાં પણ એ જે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતો હતો તેને લઈને આ જે અકસ્માત છે તે થયો છે। ચલો કે ગાડી છે, પણ કોક માણસ મરી જાત તો શું થાત? અને ઉભેલી ગાડીમાં સાચી વાત છે કે ઉભેલી ગાડીમાં જે માણસ હતો તે તો બહાર હતો, પણ કોઈ માણસ મરી જાત તો શું, તે પણ એક સવાલ છે। હવે જોવાનું રહ્યું કે આમની જે માંગ છે તે પૂરી થશે કે નહીં, તે પણ એક સવાલ છે। કેમેરામેન ઉત્તમ મારવાડી સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।